હે ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો આજે આપણે કરવાના છે કિશન સાથે મસ્ત મજાનો પ્રેન્ક. ઓલરેડી મેં આ ચિપ્સ લઈ રાખી છે અને કિશન માટે એક સ્પેશિયલ ચિપ્સ ઓનલાઈન ઓર્ડર કરી છે. બધા લોકોએ આમ તો જોઈ જ હશે જોલો ચિપ્સ. તો આજે હું કરવાની છું કિશન સાથે જોલો ચિપ્સનો પ્રેન્ક. અને આપણે આ ચિપ્સ છે આની અંદર આપણે નાખી દઈએ અને પછી કિશનને આપણે ખવડાવવાની છે. જોવામાં જેટલી ડરાવની છે તો ખાવામાં તો શું થતું હશે ભગવાન. ખોલવામાં એટલી તીખી લાગે, ખાવામાં તો શું થવાનું. આમાં તો ઓલરેડી આ તૂટી ગઈ જ આપણા ચિપ્સ. આખી નથી નાખવી, આટલી આપણે આમાં નાખી દઈએ. આ જોલો ચિપ્સ છે, આ ક્રન્ચીસ વેફર છે, આની અંદર આપણે નાખી દઈએ અને કિશન આવે ને એટલે એને આપણે કંઈ પણ એવી રીતે એને ખબર ના પડે ને એવી રીતે ખવડાવવાની છે. અને પછી આપણે જોશું કિશનનો રિએક્શન કેવો થાય છે. તો બસ ઓલરેડી આવે જ છે. આવી જાય તમારું પાર્સલ છે ને રસ્તામાં જ છે. આવે એટલે મને તમે કહી દેજો. લગભગ આજે તો રવિવાર છે એટલે આજે લગભગ રજા હોય ને એટલે કુરિયરમાં તમને કદાચ ડિલિવરી નહીં મળે. કાલે તમને મળી જાય. કાલે મળે એટલે મને પહેલાં વિડીયો કોલ કરજો, મારી સામે પાર્સલ ખોલજો, બરોબર? આથી કાલે તમને મળી જાય. આખું પાકું જ હોય એમાં, વાંધો નહીં. હાલો આખો દી ફોન કર્યા કરવો હોય તો મારે કસ્ટમર હાવ ફળો લઈ જાય, મારો મગજ ખાઈ જાય. મને એવી ખીચ ચડે ને ક્યારેક ક્યારેક. જિંદગીમાં ફ્રી રહેવાય, થોડોક ટાઈમ મને દેવાય. આખો દિવસ કામ કામ. મારે ફોન ફ્રી જ ન હોય, ચાલુ જ હોય. અત્યારે જો સાયલેન્ટ કરી દીધો. માર્કેટમાં જો નવી ચિપ્સ આવી છે. આ ચિપ્સની એડવર્ટાઇઝ ખબર છે કેવી કરે? આના ઉપર કેટલા પૈસા બધાની પૈસાની છે ને સર્ચ રાખે. આ ચિપ્સ ખાઈ દે ને આખી તો એને એટલા પૈસાનું ઇનામ ને એના. તું ખાઈને બતાવી દે આટલું ઇનામ આ મને આપી દે. કેટલી તીખી છે આ ખબર છે? તો તે ચાખી જ નથી. હું વેઇટ કરું મેં તો આ પછી ખવડાવું. તને કેમ ખબર છે ચાખી નથી તીખી છે? તને ખબર એટલે એડવર્ટાઇઝ આવે એટલે ચાખ એટલે મેં તો ખાધી છે. આ હું તો ખાવું જોઈને લાગતું નહીં તીખી એટલી હોય એટલે. એટલે તીખી મને તો કઈ લાગતું નથી. બહુ તીખી છે. મારું ખાય તો ખામાં તીખું તારે ખાવું હોય ને તો મારી પાસે થોડું શીખાય. સવારે રોજ લીલી ચટણી ખાઉં છું મરચાની. કેવી લીલી ચટણી મરચા વાળી ખાઉં છું. લીલા મરચાની લીલા ઓરિજિનલ જે ફૂલ અલગ ભોલરિયા આવે ને ભોલરિયા. આ છે ને આખી વેફર તું ખાઈ દે ને તો હું તને છે ને ચલ શું ઇનામ દે. તું ઇનામ શું આપે એમ? મારે શું જોઈએ? જો હું આખી ચિપ્સ ખાઈ લઉં ને એટલે હું ગમે કાંડ કરું ને તારે હે ને આમ 5 દિવસ સુધી કઈ બોલવાનું નહીં. ઈ નહીં રેડી મને છે ને તારી જે મંજૂર છે. પછી હું તને ચિપ્સ ખવડાવું અને તું જો આ ગેમ હારી જાય તો શું તું કરી શકી? હાલ તો અત્યારે જો અમે સન્ડે છે બરોબર, તારે સ્કૂલેથી રજા હોય બરોબર, ત્યારે હું તને કઈક મસ્ત વસ્તુ પીઝા ભાવે એટલે પીઝા હું તને ડોમિનોઝમાં પીઝા ખાવા લઈ જાઉં. પાક અહીંથી 50 કિલોમીટર ખતમ કરી દેવી જોશે પછી જ આખી. હા વચ્ચે પાણી મળે કે ન મળે? વચ્ચે નહીં મળે, છેલ્લે પાણી મળશે પણ કેમ કે કોમ્પિટિશન થાય જ કે. હાલ વાંધો નહીં. હાલ તીખી વસ્તુ હે ને મને કોઈ દી નડતી નથી બરોબર. હું તીખી ચટણી નુખી ખાઈ જતો હોય તો આ જે ફળ તો મારા માટે આમ કહેવાય. હાલ હું આખી કોરી ખાઈ જાઉં, તારી રિએક્શન ન કરું તો હું તને એટલે કહેવાય તો તારે મને 5 દિવસ સુધી કાંઈ પણ કાંડ કરું હું કહું એમ જ કરવાનું. હું એમ કહું કે ઓલું લઈ આવી આ લઈ આવી. ઓકે પણ હું કહું ને આ તું ખાઈશ અને જો પછી તને તીખું લાગ્યું તેમ આ તો તને ડોમિનોઝમાં ખાવા પાણી તો ડોમિનોઝ પાકો ને પાક્કું એવું હું કરું જ નહીં. એ મને તો આ દુનિયામાં વસ્તુ જ નથી કે કિશનને તીખું રોવરાવી દે. હું નુખી ચટણી ખાઈ તો જાઉં. બધો એટીટ્યુડ સારો નહીં. તીખી વસ્તુ હને તમારે મને ગમે ત્યાંથી મોકલાવી દેવી. તીખી વસ્તુ મને નડે જ નહીં. એટીટ્યુડ મારી ઉપર એવું કહેવાય ને પૂરેપૂરો વિશ્વાસ છે કે દુનિયામાં એવી કોઈ તીખી વસ્તુ જ નથી બની. ચટણી કરતા તો તીખી કોઈ દી હોય જ નહીં બરોબર. ચોખ્ખી ચટણી ખાઈ જાઉં હું.
કેવો તીખો માણસ છે તું. તો બહુ કર્યું. બક્કા બક્કી બોલાવી દઉં, ખબર છે તને? મને ડર લાગે હવે તને કેમ મારે વેફર ખવડાવે? તીખું નામ સાંભળી મને તીખું ખાવાનું મન છું, દે મને તીખું ખાવાનું. તીખું દઉં તને. રેડી ને? ફૂલ તીખું દે, ચટણી દઈ દે, નુખો ખાવી જાય ખોબો ભરી. ઓ આ વેફર તો મારું કાંઈ બગાડી ન લે, કાંઈ બગાડી જ ન તું જોજો મારે યાર તું કોમ્પિટિશન લે. તારી કોમ્પિટિશન તું તો કેમ ને ઓલા અમેરિકા ગઈ હોય ત્યાંથી સ્પેશિયલ તીખી વસ્તુ લઈ આવી હોય? નડી છે પછી. મને નડે જ નહીં. તીખી વસ્તુ તો મને મારી જન્મથી વાલી છે. હું નાનો 6 મહિનાનો હતો ને ત્યારે મમ્મી મને તીખી ચટણી દેતા પીવા, ત્યારે હું પીતો. એટલે આ તીખી ચટણી કોણ પીવે દે? હા આટલું મને બાકાજી તંદુરસ્ત બનાવવા હાટુ તીખી ચટણી દેતા. તને આટલી ખબર? બાકાજી કી ન હોય. એટલે આને તો કઈ વાતે ખબર ન પડે. હું વસ્તુ જે મને કહેતો ન હોય જાતું. રિયલ વસ્તુ હોય. થોડુંક વધીને જ જાતું. હું નાનપણથી જ તીખો ખાતો આવું. નાનું હતો ને ત્યારથી હું તીખો ખાતો આવું. મારી મમ્મી શાક બનાવે તો હું કહી દેતો ઘોડિયામાં હું તો કે તીખું હવે બનાવી વધી જાય હો તારું આ. દે. ઘોડિયામાં હું કઈ હું તો ખબર છે? કાંઈ વધુ. હું સવારે નતો તે ઘોડિયામાં હું તો છેલ્લે સુધી ઘોડિયું મીકું જ નહીં. હવે હવે નથી હું તો હવે સેટી હું છું. સારું ચાલો તો હું તને વેફર આ ખવડાવું છું બરોબર. અને તારે પૂરેપૂરી ખાવી જશે. રેડી? આ વાત જો નહીં આખી ભાઈ. વેફર ખતમ ન કરી તો તારે મને હજી ડોમિનોઝમાં લઈ જવું જોશે. તને આખું ડોમિનોઝ ખોલી દે. આઈ નહીં ભાઈ. બરાબર છે? એવી જ એવું છે. નહીં, હું તને મારા હાથે ખવડાવીશ. હા, તારે વાત. આંખ બંધ રાખવાની. એટલે તું તો ભાઈ બીજું ખવડાવી દે તો મારે. વેફર છે, આની અંદરથી જ ખવડાવ, બીજું કાંઈ ખવડાવીશ નહીં. એમ જોવે હું જોવે. તારે અંદર કંઈક નાખ્યું હોય તો એટલે આ વેફરમાં હું નાખું છું, હું ખાઉં. જો આ વેફર આમાંથી કાઢી હું ખાઉં છું. નોર્મલ. નોર્મલ. પછી તો મને એમાં કઈ ખતર રાખ્યું હોય તો એટલે કઈ નથી આમાં, હું નાખું. ખતર રાખ્યું મારું શું બગડી જાય? આ. કદાચ નુખું મને મરચું હા. ખવડાવી દે, તું નુખી તે ચટણી તે ખવડાવી શું દે, કીધું? બીજું વધારે તો હું કરી તે હું લઈ. કીધું, હું આમ કરી નાખીને હું પહેલેથી જો, આમ ખાઉં છું ને તીખી હું વસ્તુ નહીં ખવડાવી, બીજું કઈ ખવડાવ્યું ને મને નહીં ગમતું એવું તો મજા નહીં આવે. ઓકે કે બહારથી કે ઉંદરને પકડીને તને ના ખવડાવી. એ કઈ નક્કી ન હોય. પેલા હું તને કહી દઉં છું ને. વેફર જ ખવડાવવાની છું. હમ. ઈ આની અંદર છે ને જ ખવડાવવાની છું. બરોબર. પણ તારે એક શરત છે કે આંખ ખોલવાની નહીં. હું મારા હાથેથી તને ખવડાવીશ. એટલે પછી મારે શું કરવાનું? એ પણ વેફર ખવડાવો ઈ બીજું કઈ નહીં. એક જ હું ખવડાવીશ, પછી તારી જાતે તારે ખાવાની. બીજું કઈ ગોળી બોળી ખવડાવી દે ને મારું કે કઈ ગોળી? તીખી ગોળી એવી આવતી ડોક્ટર પાસે. એ ડોક્ટર ઈ ગોળી નથી, ખાલી વેફર ખવડાવીશ, બીજું કાંઈ ખવડાવીશ. હારું એટલે અમે તીખું ખાવાનું મનથી ફટાફટ હા. ખવડાવવાનું. ચાલ આંખ બંધ છે. આંખ બંધ ને? એટલે તારા ચશ્મા થોડુંક મને દેખાતું નથી. હા, બસ. અત્યારે ક્યાં ને તડકો છે, તી ચશ્મા પહેરે છે. મને ચશ્મા પહેરવાની આદત છે. જો આંખ ખોલીને તમારા સોમ છે. એટલે ભાઈ હોમ નતા દેવાના યાર. મને ખબર છે, જો તું માની નકર તું માનવાનો નથી, એટલે આંખ તો તાર બંધ રાખવી જાય. બરાબર? પ્રાર્થના કરી. દેવાની છે મને ખબર નથી. બરાબર છે, આંખ બંધ છે તારી? એ મને કઈક થાય. નહીં. એક પણ એ આ તો જો વેફર જ લઉં છું, બીજું કઈ નથી આમાં. બતાવી તો ખરી રેફર છે. આ વેફર જ છે, જો છે વેફર. હા. હા, તો પછી વેફર જ, બીજું કઈ જાવ ભરે નથી. તો ભરે. હા. વેફર જ છે, બીજું કઈ નથી. વેફર એ જો તોડી નહીં કરી દીધી. આટલી બધી નથી ખવડાવી નહીં, હવે થોડી જ હતી તને હું ખવડાવું. કેમ કેટલી? કે? બતાવી દે. બરાબર છે, એક જ મિનિટ. જો આટલી જ ખવડાવ, વધારે નથી ખવડાવતી. અહીંયા જ. બરાબર ને? વેફર તો હું ફાડી નાખું. હે ને, એટલે મને ખબર છે કે તું શું થાય તને? વેફર થોડીક મારે ખવાઈ ગઈ. આને જરાક તીખું ખાય તો ફાટી જાય. હું દવા ખાતો. ભગવાન તને એટલે હું આખો લાગે વધારે બોલી એટલે હું એમ કહું છું કે ભગવાન તને શક્તિ આપે એમ, બીજું કઈ નહીં નથી. શક્તિ. વેફર ખાવાની તીખું એલા એવી વેફર દુનિયામાં કઈ બની નહીં કે હું ન ખાઈ શકું. એ તો બરાબર છે, એવી દુનિયામાં વેફર નથી બની એ કોઈ જે આ તો વાતો કરી મને તીખું ખાવાનું મન થયું ખાઈ ફટાફટ દે લે. તીખું. પણ હવે ઇટ્સ ઓકે. ભગવાન એટલે હું સાચું કહું, એકવાર હાથ જોડીને પ્રાર્થના કર. લા ભાઈ તું દે ને યાર, બાકી હું વયો જાય હવે. ને યાર ખવડાવું. આખું ખોલું. નહીં મને બીક લાગે. આ તો કેમ મને ઓલો મોનોકોટો પીવડાવે છે એની મને તો એ મોનોકોટો કેવો હોય? મોનોકોટો આવે ઈ તને પછી કહી દે. મોનોકોટો થી પણ વધારે તીખી વેફર છે. ચાલ સોરી હું ખવડાવું એમ. ખોલ મોઢું છે ને, મસ્ત આખું ચાલે. ખોલું કે હા ખોલ ને, વાંધો નહીં આવે.
વેફર તો નથી આ વેફર જ છે હવાઈ ગયેલી છે થોડી હવે કે વેફર જ છે એક છે બીજું ભાઈ વેફર છે આને દે ખાવું એક છે બીજું વેફર જ છે ત્યાં દે તો વેફર એકાદી હા આ તો કડકડી છે તો એક હોય ગઈ તે ખબર એવું બીજું વેફર જ છે બીજું કાંઈ વેફર જ છે યાર બરેલા હે તો શું થાય એક બરો મહિનામાં તીખું તું ખાઈ સાચું કે હું વેફર જ ખાય. વેફર નથી યાર તીખું હતું પણ હવે ગલું કંઈક તીખું તમે ખવડાવ્યું એ વેફર જ હતી બીજું કઈ નથી ખવડાવ્યું આ રીતે તીખી કાને ઓલે કેમ તીખી લાગી એ શાયદ બગડી ગઈ વેફર આવી છે સાચું શું ગઈ નહીં વાંધો નથી થયો એટલું જોઈએ એટલું તીખું લાગ્યું માપે લાગ્યું એવું છે હા જાન બંધ કર હજી કોઈ આઈક બંધ કરી કરીને તું ના મને શું આઈક બંધ કરી કરાવે વેફર ખવડાવો વેફર મને ખબર છે વેફર એને આઈક બંધ કરો છે લાસ્ટ મેં સ્પેશિયલ ઓનલાઈન મગાવેલી વેફર મને તો કઈ લાગતું નથી તીખું એવું એવું તું ખાજે મારે નથી એકવાર આજે એટલે તને તીખી લાગી જ નથી મને ખરેખર નથી લાગી આજે હા તો ખાઈ લો ખાઈ જાય મતલબ તીખી જ નથી લાગતી આ ખબર મેં સ્પેશિયલ 215 રૂપિયાની વેફર મગાવી કેમ દી જો ઓય બાપા લા હવે તીખું લાગ્યું ધીમે ધીમે આમાં કઈ નથી ને હવે હા એક જ વેફર આવે હા કઈ કહેવાય જોલો ચિપ્સ ઓય બાપ મને જોયું તીખું નથી લાગતું કઈ તો આ બધા એડવર્ટાઇઝ કરતા હોય ખોટી કરતા તું ખાજે એટલે અને ખબર આ પડે ખાઈને આમ ધોળા કટ્ટા હોય ધોળા ધોળા એટલે તું ખાઈ આ છેલ્લી વેધી ને હવે હજી છે એટલે હવે તું ખાઈ જા હું જીભમાં મૂકું તું ખાઈ જા તીખી લાગે તો નથી નહીં નહીં લાગ લાગ મને એ નહીં મને બીક લાગે જલ્દી અહીંયા અહીંયા મને બીક લાગે અહીંયા આય મોઢું ખોલ એટલી બધી હું નહીં ખાવ મને બહુ ખરાવી જોઈએ એટલી બધી ન હોય આખી ખાઈ જ જવાની સીધી મોઢું એટલી બધી નહીં ખાવ જો તીખી કેવી હે ખોલ જલ્દી ખોલ એટલી બધી નહીં થોડી કર્યો હમ દઉં કે ખાઈ જઈશ ખોલ મોઢું આખું આખું ખોલ આખું. બહુ તીખી હે બસ તું ભાઈ મોઢું ખોલ ને યાર ઈ એવી મને બહુ કેવી તીખી હે ખાલી આમ નહીં, મોઢું. ખોઈલી ને મેં તો કઈક ખાવા ભલે માંડ્યું થાવ એ હું નહીં ખાવ યાર નહીં. નહીં તીખી તારી તારી વસ્તુ તારી તો. પણ હું તો તારી જોડે એમ પ્રેન્ક જો તો આટલી વસ્તુ ખાઈ જાય ને આ વસ્તુ ખાઈ જાય ને એટલે તો હું તને ડોમિનોઝમાં લઈ જાય ભલે મને તીખું ન લાગ્યું પણ તું ખાઈ જઈશ ને તો હું તને ડોમિનોઝમાં લઈ જઈશ આખું ખોલે એક અસર આમ ખાવા મને ફટાફટ ફટાફટ ખાવા જ મને નહીં નહીં ખા લા તીખી તો જો એટલે ખાઈ જા ખાઈ જા હું નહીં ખાવ એટલે ફટાફટ ખાઈ જા ફટાફટ ખાઈ જા તીખી હે અજય, તીખી તો જો હું મજા મને કરવો તો કા મને ખવડાવું તો તારે તેને પાણી દે જો પાણી દે તીખી લાગી કે સોરી અરે સોરી દે પાણી જો તીખી કોઈ દી હે ને કાંઈ વસ્તુ મારી હારે નહીં કરી હેલો પાણી દે મારી કોઈ દી બાંધીશ નહીં નહીં પાણી દે પાણી જલ્દી કોઈ દી નહીં બાંધી ક્યાં એટલે પાણી તો બાજુમાં જેવી રાખ મને પાણી પેલા કે કોઈ દી નહીં બાંધું એટલે બહુ તીખી હે દે પેલા કે કોઈ દી નહીં બાંધું એ નહીં બાત મારી 3 ભૂલ માફ કરીશ હારું પણ ઘરે દે તો ઓઠાર મારી નહીં એને પ્રોમિસ આપું બડા ભાઈ તું ફરી જા વાતે વાતે પછી તું વાતે વાતે ફરી જા મને વિશ્વાસ નથી પેલા બોલ એટલે પાણી દે તો પછી તો ગોતી કરી પછી તું ફરી જા તો નહીં ભરું પેલા કે 3 ભૂલ માફ કરીશ એ પણ મને દે લાવ પાણી દે આનંદો આનંદો દેને લાવ યાર પાણી દેને પાણી પેલા કે તો હા પણ કઈ કરો
મને કદી કોઈ દી વાત ને કોઈ દી નહીં બાતું કેમ તેની બાજુ કોઈ દિવસ નહીં બધું બોલ કોઈ દી નહીં બાજુ પાર નહીં હવે તું અહીં મોટો રે હું પીવા એલા યાર બહુ તીખું લાગે આ મોટો રે એમ નહીં નો દેવ ના પડતો બાર જન પીએ હો નહીં દે તો હાલ હાલ એલા યાર દેને શું થાય બહુ તીખું લાગે તો પ્રેન્ક મારા ઉપર જ ઊંધો પડી ગયો કયો પ્રેન્ક વેફરનો કી વેફર આ વેફરનો આમાં હું પ્રેન્ક હોય એવું બધું શું છે આમાં ભારે તીખું ખાવે તો આપને તીખું લાગે જ નહીં આ બસ ધન્યા છે મારી સાસુને આટલું તીખું કેવું હે યાર મારે તો કેમેરો રાખ્યો કે હું હે પાછળથી જોવા દે હાચક છે કે નહીં એ ગડમાં ઘડી ગઈ ના 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 મને ખબર હતી કંઈક કહી તો ખરી જગમાં જો એ પાછળનો કેમેરો ચાલુ છે ભાઈ આવું કરે કા તો મારી યાર વિડિયો બનાવવાનું કરે એવું નહીં વિડિયો બનાવવાની ટ્રાય ન કરતી મારી યાર એટલે તારે શું કરવો તો હું વિડિયો બનાવી મારી યાર આમાં જોવો તો હમણાં ફ્રી હતી ને તો એમાં એક છે ને વિડિયો જોતી હતી તો એમાં જોલો ચિપ્સ ની એડવર્ટાઇઝ આવી એટલી તીખી હોય ને યાદ ના બધું મેં કીધું હું ઓર્ડર કરું તારી જોડે પ્રેન્ક કરે છે બરોબર એટલે મેં મગાવી તો કાલ ખબર તો હું ગઈ હતી ગામમાં ગઈ હતી એ કીધું કે આ ગઈ હતી શું આમ હતું તો ત્યારે આ ભાઈ દેવા આવ્યો હતો તો હું એ લેવા ગઈ તો ત્યારે લઈ આવી મેં કીધું આજે તો ફ્રી નથી કાલ સન્ડે છું તો કાલે કંઈક પ્રેન્ક કરશું તો એટલે હું મેં કીધું કે આ ચિપ્સની અંદર એટલે મેં નાખીને મેં દીધી તો મને તો ખબર જ નથી કે આ બધું ઉલટું મારી જોડે થઈ જવાનું તો કઈ સવાને બનાવી જ લીધો વિડિયો તો હું પણ થોડું ઘણું તમને કહી દઉં ના ના બનાવે હું બની ગઈ એને જ બન્યો આ જે જોલો ચિપ્સ બતાવતો આ જોલો ચિપ્સ છે કોઈ પણ મિત્રોએ ખાધી તો હશે જ કોકે આમાંથી કોકે તો ખાધી જ હશે બધા એવું કહેતા હોય કે આ એટલી બધી તીખી છે પણ હું મારો તમને અનુભવ કહું ને તો મને 1% તીખી લાગી નથી પણ જે માણસ ઘડિયામાં જતું હોય ત્યારે તીખું ખાય ને થોડી તીખું લાગે મને ખરેખર ગાઈસ તીખી લાગી નથી બાકી તમે મારું મોઢાનું રિવ્યુ જોઈ શકો મેં ખાધી કે ન ખાધી મને 1% એમાં કઈ તીખાશ લાગી નથી આને તીખું લાગ્યું મને લાગે હવે પેટમાં હાઈજે પછી બરે તો એ કઈ ખબર નથી પણ અત્યારે વાંધો નથી બરોબર તીખું એટલે કઈ નોર્મલી છે બહુ એટલું બધું છે નહીં ઘણા લોકો એવું બીતા હોય કે ભાઈ આ જોલો ચિપ્સ છે એટલે બહુ હેવી આવે છે મને જોઈએ એવું લાગતું હેવી નથી બરોબર જો કે હું તો પહેલેથી તીખું જ ખાઉં છું એટલે મારી તો સ્પેશિયલ અમારા માટે કંઈ શાક બનાવે તો સ્પેશિયલ અમે ઉપર ચટણી નાખીને ખાતા હોય છે એટલે મને તીખું લાગ્યું નથી તો ડોમિનોઝનું શું કરવાનું અટાણે હું ડોમિનોઝ જેવી નથી રહી હા હું ડોમિનોઝ જેવી એ નથી શું કરે તું તીખું લાગ્યું એમ એ બધું તું તૈયારી કરીને આવી કે શું છે એ મને એમ કે આ બહુ તીખી છે એટલે જ તું મને મીઠી મીઠી વસ્તુ લેવાની કહેતી હતી મને કે હે ને તીખું ઓછું લેજે મીઠી વસ્તુ વધારે લેજે ખાલી એક જ વેફર લેજે એટલે એક વેફર મંગાવી 2 મેંગો મંગાવી અને આવી કેક બરી કંઈક મંગાવી એટલે આને ખબર જ હતી કે આ કિશનને ખબર આવી ને કિશનનું કંઈક ઢીલું થઈ જાય ને પંચર તો આ બધું ખવડાવવા થાય મારું પંચર ઢીલું થઈ ગયું પંચર ઢીલું થઈ ગયું કોકને ઉપર પ્રેન્ક કરો તો તમારી ઉપર થાય આ તો એ કેના જેવું થયું ખબર કે કૂવો ખોઈ દો બીજા વેડે અને એમાં ખુદા બટન પડી ગયા તો નો ખોદાય ને બરોબર ને મારે ઉપર કોઈ પ્રેન્ક કરે એવું કઈ હે જ નહીં એવું બધું કઈ એવું હે જ નહીં એવી માણસ આ બેલ મુજે મારે એવું થઈ ગયું મારી જોડે મારી ઉપર કોઈ પ્રેન્ક કરવાનું હમ પ્રેન્ક નાખી દઉં આપણે તીખું લાગે ને જો હજી સુધી મેં સોડાઈ નથી પીધી તો ખાલી જરા ગાડી ઘૂંટડો ફેર્યો તો ઓલા અને બતાવવા હતું ને બાકી મને તેમાં કાંઈ ફેરાઈ ન પડે ગમે તો તીખું હોય એટલે બરોબર ને બરાબર હા એટલે પછી તમે એવી કોમેન્ટ ન કરતા કે ભાઈ તીખી મૂકી ચટણી ખાઈ જાઓ એ બધી ખાલી વાતો હોય કહેવાની હોય મૂકી ચટણી ખાવાની નથી ખબર ગમે એવું શાક તમે અમને તીખું આપો એટલે હું ખાઈ લઈશ કેમ કે આ જોલો ચિપ્સ તમે એકવાર મંગાવીને ઘરે ટ્રાય કરજો એટલે ખબર પડશે કેવી તીખી આવે બરોબર મેં તો ખાઈ લીધી તમે એકવાર ટ્રાય કરજો એમ તો હે કે છે મને જો તીખું નથી આને તીખું લાગે છે મને તો જરાય તીખું લાગતું નથી કેટલાની આવી હતી આ જોલો ચિપ્સ 215 ની તો 215 રૂપિયાની આવે છે એકવાર મંગાવીને ટ્રાય કરજો તો મને એવું કંઈ ખાસ લાગ્યું નહીં પણ તમને કદાચ તીખું લાગી જાય તો મને કોમેન્ટ કરજો મારું પોપટ થઈ ગયું
તો ડોમિનોઝ નું શું કરવાનું? પ્રેન્ક તો હવે તું જીતી ગયો. તારે મને ડોમિનોઝ માં લઈ જાવ જો આજે. હારવા હું લઈ જઈ બીજું. એવું છે. તો હવે શું કરવાનું છે તમારા પ્રેન્ક ના વિડીયો? કઈ નહીં, જો ગાઈઝ આપણો પ્રેન્ક હતો એ તો આપણી ઉપર જ શું કહેવાય ઊંધો થઈ ગયો. ખોદ્યો તો ખાડો કિશન માટે ને હું ખુદ જ પડી ગઈ. તો આપણે અહીંયા આપણો વ્લોગ છે ખતમ કરીએ છીએ. બરાબર છે? બસ ખતમ બરાબર. ડોમિનોઝ નો પાછો વિલોગ બનાવશું. હા, ડોમિનોઝ. તો આને હું ડોમિનોઝ માં લઈ જાવ કે નહીં તો મારે વિલોગ બનાવવો જો. બાકી તમને એમ થાય કે ભાઈ આને હું ક્યાં લઈ જાવ નહીં, મને લઈ જાવ નહીં. સોરી આ મને ડોમિનોઝ માં લઈ જાય કે નહીં એનો મારે વિલોગ બનાવવો છે. બાકી તમને એવું લાગશે કે આ તો કઈ ખોટું જ બોલે છે, ડોમિનોઝ માં કઈ લઈ નથી ગયા. બરોબર, એટલે ડોમિનોઝ માં અમે જવાના છીએ. ક્યાં જવાના? આજે જઈએ તો બસ Sunday સન્ડે છે આજે જઈએ. કેટલા વાગે? જઈએ લેટ થોડા 17 માં તો જઈએ. શું કરું? પાકું લઈ જાય ને? તારા પૈસેથી ખવડાવવાનું? એ હા બાપા, મારા પૈસે ખવડાવે છે. વાંધો નહીં હાલ. મારો જો કે આનો પ્રેન્ક કરવામાં મારો મેળ આવી ગયો ડોમિનોઝમાં પિઝા ખાવાનો. એટલે હું પિઝા ખાઈ લઈશ અને મજા કરી લઈશ. બરોબર, બસ. તો તમે લોકો આના પછીનો નેક્સ્ટ વ્લોગ ડોમિનોઝમાં આવી જવાનો છે, તો કોઈ જતા નહીં, વિડીયોનો વેઇટ કરજો. તો જલ્દી આપણો ન્યૂ વ્લોગ આવવાનો છે. અને જો તમને લોકોને અમારો વ્લોગ ગમતો હોય, ગમ્યો હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક ને શેર કરવાનું જરાય ભૂલતા નહીં. બરાબર છે? નમો નારાયણ. નમો નારાયણ.